લીમડાના વૃક્ષના થડ ઉપર આ રીતે મકાઈના ડોડા ભરાયેલા જોઈને સૌથી પહેલા તો મારા મગજમાં એક સવાલ આવ્યો છે, કદાચ તમારા મગજમાં પણ આવે કે ભાઈ લીમડામાંથી ડોડા આવી ગયા કે શું. પણ જ્યારે બીજો સીન જોયો ને ત્યારે ધીમે ધીમે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ કોઈ જીવદયા પ્રેમી વ્યક્તિનું કામ છે કે જે અબોલ ખિસકોલી માટે કશું કરી રહી છે. એકચ્યુઅલી મને આ નજારો દેખાયો નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની બરોબર બાજુની ગલીમાં કે જે મહાવીર પાર્ક પાસે આવેલો છે લીમડો, અને અહીંયા પાનની દુકાન ચલાવતા જે પટેલ બંધુઓ છે એ ખિસકોલીની એક અનોખી સેવા કરે છે. આવો મળીએ એમને અને જાણીએ કે એમને આ વિચાર ક્યાંથી આવ્યો અને આ વિચાર બીજે ક્યાં ક્યાં ફેલાયો છે. ગિરીશભાઈ પટેલ, ગિરીશભાઈ પહેલા તો આ આઈડિયા ક્યાંથી આવ્યો? આ એમ થયું કે ખિસકોલા ને બધા આ ડોડાની રાખે, અમે બીજેથી જોયું હતું બરાબર, બીજી જગ્યાએ જોયું હતું કીધું આ વસ્તુ આપણે કરાય, એટલે અમે બે કિલો લગાડવાનું ચાલુ કર્યું. અચ્છા. તો 3, 4, 5 ખિસકોલા આવવા માંડ્યા અને અમારું આ જોઈને અમને લોકો ડોડા આપી જાય છે. એટલે મહિને સમજો કે લગભગ 15, 20, 25 કિલો જેવા ડોડા દર મહિને અમે લગાડીએ. એમાંથી 4, 5, 6 કિલો લોકો આપી જતા હોય. તમારું જોઈને પાછા બીજાએ ચાલુ કર્યું છે? બીજાએ તો ઘણા બધાએ ચાલુ કર્યું આ જોઈને. કોઈને ઘરની આજુબાજુમાં, કોઈ ડેલા, કોઈ સ્કૂલ હોય, કોઈ રસ્તા ઉપર, આ રીતે બધા ડોડા લગાડે ઘણી બધી. આ સેવાના કામનું ઇન્ફેક્શન સારું કહેવાય, એકબીજાને લાગે એ સારું કહેવાય. હા, બહુ સરસ. ને ખિસકોલા જ આવે છે આજે ભાગે તો વધારે ખિસકોલી. અને બીજું કઈ કઈ ફ્રૂટ ધરી શકે કે ખાલી આ ડોડા જ મેઇન? તો અત્યારે તો આ છે ને ડોડા જ છે, બીજા ફ્રૂટની તો નથી આપણને ખબર. તમારા બ્રધરે એક બહુ સરસ વાત કરી હતી કે ઉનાળાની સિઝનમાં વધારે આ ખાય છે. ઉનાળામાં બહુ ખાય છે ને તરસ લાગતી છે, એટલે પાણી કદાચ પીતી હોય કે ન પીતી ખબર નહીં, પણ ત્યારે અતિશય એક દિવસમાં ટૂંકમાં 2-2.5 કિલો ડોડા લગાડ્યા હોય ને 6-7 તો એ પૂરા કરી નાખે. અને અત્યારના કારતક મહિનો પણ આ વખતે ઉનાળા જેવો જ છે. હા, તો અત્યારે તો ફૂલ ખાય જ છે. અત્યારે ફૂલ ખાય છે. એની પાછળનું કારણ કદાચ ચોમાસાની અંદર સ્કૂલમાંથી કે અહીંયા આજુબાજુ ઝાડવામાંથી એના પગ સ્લીપ થઈ જતા હોય છે, એટલે ચોમાસા દરમિયાન ઓછી આવે. હા, બરાબર. બીજું એક વસ્તુ મેં જોયું કે અહીંયા એ મકાઈના જે ફોતરા જે છે, એકચ્યુઅલી જે મકાઈનો દાણો હોય એનું ફોતરું કાઢીને અંદરથી જે એકદમ સોફ્ટ વસ્તુ છે એ ખાય એટલે કદાચ એની તરસ પણ छिપાઈ જતી હશે. એવું જ હશે. એ છે ને ફોતરા તો કાઢી જ નાખે, 2 પગ વચ્ચે દબાવીને, અને ખાલી આ ચૂસી જ લે છે એનો રસ જ. અંદાજે આમ દિવસમાં કયો ભાગ વધારે એમ તમને લાગે કે વધારે? અહીંયા છે ને સવારે 7, 6:30, 7 માણસની અવર જવર ઓછી હોય ને ત્યારે વધારે આવે, અને બપોરનો 2 વાગ્યાથી 3:30, 4 વાગ્યા સુધી 3, 4, 5 ખિસકોલી એક સાથે ખાતી હોય. વાહ, બહુ સરસ. થેન્ક યુ વેરી મચ. તમે લોકોને એક સારો રસ્તો ચીંધાડો. ભલે તમને બીજા ક્યાંકથી માહિતી મળી હોય, પણ તમારા થકી બીજા અનેક લોકો, એટલે તમારી દુકાનનો સદુપયોગ થયો કે અહીંયા આવનારા લોકો કંઈક સારી વસ્તુ સમજીને જાય છે. આમ તો ફ્રેન્ડ્સ, મને મારા વિડીયોના એન્ડમાં એવું બધું કહેવાની આદત નથી કે આને વધુ શેર કરો અને લાઇક કરો, પણ આ વિડીયો એટલા માટે શેર કરવો જોઈએ કારણ કે આપણે આમ તો હવે વધુ વૃક્ષો વાવવાથી રહ્યા. સરકાર કઈને થાકી ગઈ, પણ હજુ આપણા મને કોઈ એવો ફેર આવ્યો નથી. વધુ વૃક્ષો જોઈએ એટલા વવાતા નથી. તો જેટલા વર્ષોથી સચવાયેલા છે અને જે આ ખિસકોલીઓના લિમિટેડ ઘર રહ્યા છે, અને માણસ જ્યારે પોતાનામાંથી ઊંચો નથી આવતો ત્યારે આવા લોકો જે ખરેખર ખિસકોલીઓના ખોરાકનું જતન કરે છે, કમસે કમ એના વિચારો, એમનું આ કાર્ય બીજા લોકો સુધી પહોંચાડીએ તો પણ કંઈક ખિસકોલીઓ માટે સારું થશે.